નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ડભોઈ નગરમાં હોળીના ઉત્સવમાં લેવાતી ઘઉંના લોટમાંથી બનાવેલી સેવો માટેના ગૃહ ઉદ્યોગમાં તનતોડ મહેનત કરવામાં આવી રહી છે. ડભોઈ નગરમાં હોળી ધૂળેટીના પવિત્ર તહેવાર નિમિત્તે હોળીના ઉત્સવમાં ઘઉંના લોટમાંથી બનાવેલી સેવોને ખાવાના ઉપયોગમાં લેવાની માનતા હોય છે. આજકાલ નગરમાં ઘરે ઘરે ગૃહ ઉદ્યોગ તરીકે સેવો હાથથી વણવાનો અને રોજે રોટી મળી રહે તે રીતે કેટલાક પરિવારો તેના માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. ડભોઈ નગરના બદરુદ્દીન નવાપુરા મોહલ્લામાં રહેતા મોહમ્મદ સલીમ મંસૂરી છેલ્લા 30 વર્ષથી આ કાર્ય કરે છે. પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેઓને પૂછતા જણાવ્યું હતું કે હાલની કારમી મોંઘવારીમાં અમારા આ ઘઉંની સેવો બનાવીને વેચવામાં મંદી આવી છે, પરંતુ ઘઉંના લોટની સેવની ઘરાકી છેલ્લા નીકળે છે. પહેલા આ સેવ 60 રૂપિયા કિલો વેચાતી હતી, પરંતુ ઘઉંના ભાવ વધુ હોવાથી આ સેવ 80 થી 100 રૂપિયાના ભાવે વેચવી પડે છે. આ ઘઉંની સેવો મારા દાદા વખતથી અમે બનાવ્યા. દાદાનો ધંધો છે ત્યાં રોટી પ્લેટ પર ઘઉંની સેવો બનાવીએ છીએ. શામાં કામ લાગે? આ હોળીનો તહેવાર આવે છે તો હોળીના તહેવારે બધા તહેવારના હિસાબે બનાવીને ખાય છે. શું શું વાપરો છો અંદર? એમાં તમારે અમે લોટ છે, ઘઉંનો લોટ છે અને તેલમાં મોહન કરીને બનાવીને રોટી પ્લેટ પર સરળતાથી ધ્યાનમાં રાખીને સેવો પાડીએ છીએ. બિલાલ ભુરાવાલા, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.